ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ શરૂ કર્યો છે। શિક્ષણ સહાયકની ભરતીની માંગ સાથે હોબાળો મચાવ્યો છે। જૂના શિક્ષકોની બદલી થતા જગ્યાઓ ખાલી હોવાનો દાવો થઈ રહ્યો છે। 4000 થી વધુ જગ્યા ખાલી હોવાનો ઉમેદવારોનો દાવો છે। ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। ધોરણ 9 થી 12 માં ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરો તેવા સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। બેનરો પણ છે। કચ્છ સ્પેશિયલ ભરતીની જેમ ભરતી કરવા રજૂઆત કરવામાં આવી। हमारी मांगणी है कि सेकंड राउंड आपो अने अमारी कच्छ स्पेशल भरती पण आपो। जो 1 થી 8 में तमे कच्छनी स्पेशल भरती आपी सकता हो तो 9 થી 12 में केम नहीं। बीजी ए मांगणी है कि 2200 प्लसनी जे भरती हती शिक्षकोनी एमणे बदली करी एने एमणे भरतीनुं नाम आपी दीधुं छे जे भरती नथी पण अमारी भरतीने एमां समाई दीधी छे तो ए जग्या पण अमने मळे। सेकंड राउंड पाडो केम के डबल शाळाओ फाळववामां आवी छे तो ए सेकंड राउंड पाडवामां आवे अने अमने बधाने न्याय मळे। 9 થી 12 ની અંદર જે જગ્યાઓ જે છે હજુ બાકી છે અને જે જગ્યાઓ જે છે ભરી નથી એ જગ્યાઓ ઉપર 9 થી 12 માં સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને આ સેકન્ડ રાઉન્ડ જે છે અત્યંત જરૂરી છે। એના પાછળનું કારણ ઘણા બધા છે અને મુખ્ય કારણ એ છે કે જે લોકોને ડબલ જગ્યાએ જે છે શાળા ફાળવણી થઈ છે એના કારણે અમને લોકોને જે છે અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છે। બીજી અમારી રજૂઆત એ છે કે જો કચ્છની અંદર જે છે કે 1 થી 8 ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો 9 થી 12 માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે નહીં તો એમના ભણતરનું શું? ત્યાં વિદ્યાર્થીઓ જે પ્રમાણે જે છે કે હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એમનું શું? તો એના માટે જે છે કચ્છ સ્પેશિયલ આપવામાં આવે। મહેસાણાની ઉમિયાધામ સોસાયટીમાં એક અનોખો લગ્ન પ્રસંગ જોવા મળ્યો, જ્યાં પિતાએ દીકરીના લગ્નમાં પ્રાચીન સનાતન પરંપરાને જીવંત રાખતા દેશી ગાયનું દાન કર્યું। લગ્નની ચોરીમાં ગાય માતાનું વિધિવત અને જમાઈને ગાયનું દાન કર્યું। મંડપમાં શણગારેલા નાના વાછરડા સાથે ગાય દીકરીને અપાઈ ત્યારે હાજર મહેમાનોએ હર્ષોલ્લાસ સાથે ગૌમાતાની જયના નારા પણ લગાવ્યા। सोनो चांदी तो दरेकना घरे होय ज छे। ए तो पहेलाथी मारी दीकरीना जोडे हतुं पण गायदान એટલે ગાયની કાયમ માટે હું પોતે એક ફ્લેટમાં રહું છું તો ફ્લેટની અંદર હું પોતે તો ગાય રાખી શકું એમ હતો નહીં। મારી દીકરીને ત્યાં જમીન એનું ઓગણું બધું વિશાળ છે, ત્યાં ગાય રાખી શકે એવી સ્થિતિ હતી એટલે મેં એવો વિચાર કર્યો કે ભાઈ ગાય આપો તો કાયમ માટે 33 કરોડ દેવી દેવતાઓનું પૂજન થાય અને ગાયની સેવા પૂજા થાય માટે મેં આ ગાયનું દાન કર્યું। ગીતા જયંતિ નિમિત્તે જામનગરમાં ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવનું આયોજન થયું। આ ગીતા મહોત્સવમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણ મણિજી મહારાજ, બાબા આશ્રમના શ્રી દેવપ્રસાદજી મહારાજ સહિતના સંતો મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાળકોએ ગીતાજીના શ્લોક રજૂ કરી ભારતીય પરંપરાને જાળવી રાખવા એક અનોખો પ્રયાસ કર્યો। રાજ્ય સરકાર દ્વારા પણ ગીતાજીને શિક્ષણમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને લઈને સંતો તેના મહત્વને પણ ઉજાગર કર્યો હતો અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો। ગીતા મહોત્સવ જ્યારે સરકાર ઉજવતી હોય તો અમે એક સાધુ તરીકે કે અમને ખૂબ આનંદ થાય કે સરકાર આવા સારા કાર્યોમાં ખૂબ સારા કાર્યોમાં આગળ વધી રહી છે, એમાં અમારે સપોર્ટ કરવો જોઈએ। આ યોજનાઓમાં मुख्य 5 योजना तरीके संस्कृत प्रोत्साहन योजना, संस्कृत संवर्धन सहायता योजना, संत सुभाषित कंठ पाठ योजना, संस्कृत सप्ताह उत्सव योजना और श्रीमद भगवद गीता योजनाનો સમાવેશ થાય છે। અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મામલો। તથ્ય પટેલે કરેલા અકસ્માત કેસ મામલે ગ્રામ્ય કોર્ટમાં કેસની ટ્રાયલ શરૂ થતાં જ સાક્ષીની બગડી ગઈ તબિયત। કોર્ટમાં જુબાની આપવા બોલાવેલા સાક્ષીની તબિયત લથડતા તે જુબાની ન આપતા કોર્ટે સવાલ કર્યો, શું તમે ગભરાયેલા છો કે પછી કોઈ તમને ધમકી આપી રહ્યું છે? મહત્વનું છે કે સમગ્ર ઘટના નજરે જોનાર સાક્ષી જુબાની ન આપી શકતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો આદેશ કરાયો। સાક્ષીને હકીકતમાં કોઈ તકલીફ છે કે પછી અન્ય કોઈ કારણો છે તેની તપાસ કરવા ડીવાયએસપીને તપાસના આદેશ આપ્યા। આ કેસની પ્રક્રિયા દરમિયાન કેસના આરોપી અને જામીન પર મુક્ત તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ કોર્ટ રૂમમાં હાજર હતા। વડોદરામાં હરણીમાં ગેસ લાઇન તૂટતા મુશ્કેલી થઈ। માઇક્રો ટનલિંગ કામગીરી સમયે ગેસ લાઇનમાં નુકસાન થયું। ગેસ પુરવઠો ઠપ થતા શહેરીજનોને હાલાકી પડી। પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર પ્રભાવિત થયા। રાતોરાત રેસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ। વીએમસી વીજીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી।
સુરતના બારડોલી નગરપાલિકાની ઘોર બેદરકારી. ડ્રેનેજમાં સફાઈ કરતા સમયે ગેસ લાઇનમાં ભંગાણ થયું. ગેસ હવામાં ભળતા સ્થાનિકોને હાલાકી પડી. ગેસ કંપનીના કર્મચારીએ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. ડ્રેનેજમાં સફાઈ કરતી વખતે ગેસ લાઇનમાં ભંગાણ થયું હતું. ગેસ હવામાં ભળતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જોકે અહીંયા કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને રિપેરિંગની કામગીરી તાત્કાલિક હાથ ધરાઈ હતી. બારડોલીમાં ગેસ લાઇનમાં અચાનક લીકેજ થઈ ગયું. તો ડ્રેનેજમાં સફાઈ કામગીરી ચાલતી હતી અને એ દરમિયાન ગેસની લાઇનમાં લીકેજ થઈ ગયું. આ કામગીરી દરમિયાન લીકેજ થવાથી સ્થાનિકોને હાલાકી પડી. રાજકોટના ગોંડલમાં 4 કેન્દ્ર પર મગફળી ખરીદી બંધ છે. જામવાડી, બિલિયાળા, કોલીથળ સહિતના કેન્દ્ર બંધ છે. જિગીશા પટેલના વિરોધમાં ખરીદી બંધ કરાઈ છે. ખોટી રીતે દખલગીરી કરતા હોવાનો સંચાલકોનો આરોપ છે. 2 દિવસ પહેલા જિગીશા પટેલ ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા. એક યુવાનને મારવાના આક્ષેપો લાગ્યા. સરપંચ તથા ગણેશના માણસો પર મારવાના આરોપો લાગ્યા.